હું વિનંતી કરીશ દરેક સાસુમાના સન્માનવતી દીકરી રીનલ વઘાસિયા પોતાની સ્પીચ આપશે. રીનલ વઘાસિયા. જય રામાપીર. આજે આ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, પૂજ્ય વડીલો, પૂજ્ય બાપુજી તથા મહેશ પપ્પા, અને આજે આ સ્ટેજ ઉપર અતિથિ વિશેષ તરીકે જેમને સન્માનિત કરવામાં આવેલ છે એ તમામ આદર્શ શ્રેષ્ઠ સાસુઓને મારા હૃદયથી વંદન. આજે આ મંચ ઉપર કદાચ વિશ્વમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે સાસુઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે, અને આવું કહેતા મને ગર્વની લાગણી થાય છે કે આ શ્રેષ્ઠ સાસુઓમાં મારા પોતાના સગા સાસુ પણ આમાં સામેલ છે. તો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે, અને આ પ્રસંગે મારે મારા સાસુ વિશેના પ્રસંગો એવા કહેવા છે તમને કે જેમાં મને એક ક્ષણે એવું થયું કે મને આવા સાસુ મળ્યા એના માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે ક્ષણે મને એમ થયું કે મારા સાસુ માટે મને વિશેષ લાગણી થઈ, માં કરતાં પણ વધારે. આજથી 5 વર્ષ પહેલાં મારા પપ્પા અચાનક જ ખૂબ બીમાર પડી ગયા. તેમને દવાખાને લઈ ગયા. કહેવામાં આવ્યું કે કિડની ફેલ થવાના આરે છે, શરીરની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી છે, એટલે તેમનું ઓપરેશન કરવું શક્ય નથી. એટલે ડૉક્ટરોએ થોડા દિવસની સારવાર કરી અને એમ કહી દીધું કે તમે આની ઇમ્યુનિટી ઓછી છે, ઓપરેશન શક્ય નથી, અને ઘરે થાય એટલી સારવાર કરો. આ સમય ખરેખર ખૂબ જ કપરો હતો. હોસ્પિટલેથી રજા લઈને ઘરે આવ્યા ત્યારે ઘરે જઈને મને એક તો ઘરમાં ચિંતાનું વાતાવરણ હતું, અને બીજી ચિંતા એ હતી કે મારે આ સમયે મારા પપ્પાને પાસે રહેવું હતું. પણ એમ થતું હતું કે 10-12 દિવસ સુધી તો હું અહીંયા રોકાઈ, હવે મારે જવું પડશે. પરંતુ મનમાં પ્રબળ ઈચ્છા હતી મને કે હું આ સમયે મારા પપ્પા સાથે રહું. મારા પરિવારમાં, મારા સાસરિયામાં જ્યારે આ વાતની ખબર પડી કે વાતાવરણ થોડું ચિંતાજનક છે, ત્યારે મારા સાસુએ મને ફોન કરીને કીધું કે બેટા, જ્યાં સુધી તારા પપ્પાને સારું ના થાય ને ત્યાં સુધી તારે ત્યાં જ રહેવાનું છે, અને તું અહીંની ચિંતા નહીં કરતી, આ બધું થઈ જશે. ખરેખર એ ક્ષણે મેં મનોમન મારા સાસુનો એટલો આભાર માન્યો, અને હું એટલી ખુશ થઈ ગઈ જેના માટે શબ્દો વ્યક્ત કરવા એ પણ બહુ મુશ્કેલ છે. હું ખૂબ જ ખુશીથી મારા પપ્પાની સારવારમાં લાગી ગઈ, પરંતુ એમને જવાનો સમય થઈ ગયો હશે એટલે એ અમને છોડીને જતા રહ્યા. પરિવાર માટે આ સમય ખૂબ જ ભારે હતો. ત્યારે મારા સાસુએ મને આવી રીતે સમયનો સથવારો આપ્યો, સહકાર આપ્યો, અને મારા પપ્પાના અંતિમ શ્વાસ સુધી હું એની સાથે રહી શકી, એનું શ્રેય ફક્ત અને ફક્ત હું મારા સાસુમાને આપું છું. બીજો પ્રસંગ, 2 વર્ષ પછી મારા મમ્મી ખૂબ જ બીમાર પડી ગયા. દાખલ કરવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તેના પગમાં ઇન્ફેક્શન છે, પગ તાત્કાલિક સર્જરી કરીને કાપવો પડશે, એટલે ફટાફટ ડિસિઝન લઈ લો. ફટાફટ સર્જરી કરાવીને પછી એમને ઘરે લાવવામાં આવ્યા. ડૉક્ટરોએ કહ્યું હતું કે 4 મહિના સુધી તો એને જમીન પર પગ જ નથી રાખવાનો, અને કડક એની સારવાર કરવાની છે. તેનું રોજનું ડ્રેસિંગ, સાફ સફાઈ, પછી ટાઈમ પર દવા, હેલ્ધી ડાયટ, આ બધું કરવા માટે તેની સાથે મારે રહેવું હતું. પરંતુ મનમાં ફરી એકવાર એક ચિંતા કે 4 મહિનાનો સવાલ છે, હું પૂછીશ તો હા પાડશે કે ના પાડશે. પણ એક વિશ્વાસ સાથે મારા સાસુએ જ્યારે મને મારા મમ્મીની તબિયત પૂછવા માટે ફોન કર્યો ને, ત્યારે મેં બધી વાત કરી કે મમ્મી આવું છે, આવી રીતે સારવાર 4 મહિના સુધી ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તો મારા સાસુએ, કદાચ દુનિયાની સાસુએ આજ સુધી આટલા સરળતાથી મને કોઈને નહીં કીધું હોય કે બેટા, જો એવું જ હોય ને તો તું 4 મહિના તારા મમ્મીને અહીંયા લઈ લે, આપણે એની સારવાર કરીશું, અને જો એ શક્ય ના હોય ને તો તું 4 નહીં 6 મહિના તું તારા પિયરમાં રોકાઈ જા, અને તારા મમ્મીની સારવારમાં કાંઈ ઓછું ન આવવું જોઈએ. ખરેખર આ શબ્દો સાંભળ્યા ને ત્યારે મારું મન એટલું ભરાઈ આવ્યું કે મેં એવા કયા કર્મ કર્યા હશે કે જેથી મને આવા સરસ શ્રેષ્ઠ આદર્શ સાસુ મળ્યા. મનોમન હું આભાર માનતી રહી આજ સુધી એનો. પણ આજે આટલા લોકોની સામે સ્ટેજ ઉપર હું મારા સાસુનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભગવાનને પણ થેન્ક યુ કરું છું કે મને આવા સરસ મજાના શ્રેષ્ઠ સાસુ મળ્યા છે. બીજી
એક તમામ સાસુઓને આજે હું કહું છું કે અમુક પરિવારોમાં હજી એવું ચાલે છે કે દીકરીને પિયર 2 દિવસ રોકાવા જવું હોય ને તો પણ સાસુમાં આનાકાની સાથે સંમતિ આપે છે. તો આ દાખલો મારે એટલા માટે રજૂ કરવો હતો કે તમે આ બધી જ દીકરીઓ પપ્પા વગરની દીકરીઓ છે, પરિવારમાં કોઈ આધાર નથી સાસરે ગયા, દીકરીના સાસરે ગયા પછી, તો તમે થોડો સહકાર આપો. મારા સાસુએ મને સમયરૂપી સહકાર આપ્યો છે, સમયરૂપી ખજાનો આપ્યો છે. મારા માટે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નથી, ફક્ત મારા સાસુએ જે સમય આપ્યો અને જે સ્થિતિમાં આપ્યો છે તેના માટે હું ખૂબ ખૂબ વંદન કરું છું એ સાસુને. તેમજ અહીં તમામ સાસુઓએ કંઈક ને કંઈક પોતાની દીકરી માટે બલિદાન આપ્યું છે, તેવા સાસુઓને હું દિલથી વંદન કરું છું. એક બીજું છે કે દીકરી જ્યારે પરણીને સાસરે આવે છે ને ત્યારે જો પતિનો પ્રેમ અને સહકાર હોય ને તો તેનું લગ્ન જીવન ખૂબ જ સરળતાથી ચાલે છે. પરંતુ તેમાં પણ જો તેના સાસુ સસરાનો સાથ સહકાર મળી જાય ને તો એ દીકરી પરિવારમાં ખૂબ જ સરળતાથી એડજસ્ટ થઈ જતી હોય છે. સારું સાસરું એટલે પૈસા, ગાડી, બંગલો કે ફેન્સી લાઈફસ્ટાઈલ, ઘરેણાં, આ બધું નથી, પણ એનાથી ઉપર છે પરસ્પરની સમજણ અને સંબંધોનું સન્માન કરવું. જે દીકરીના સાસરિયામાં દીકરીના માતા પિતાનું સન્માન જળવાતું હોય છે ને ત્યાં વસ્તુ કદાચ ઓછી હશે ને તો ચાલી જશે, પરંતુ એ પરિવારમાં દીકરી એટલી ખુશીથી રહી શકે ને તે તમે નજર ખૂબ સારી રીતે નોટિસ કરી શકશો. અને જે પરિવારમાં બધી જ વસ્તુની, બધી જ સંપત્તિ, સુખ સગવડ હોવા છતાં પણ દીકરીના માતા પિતાનું માન સન્માન ના હોય ને તો તે પરિવારમાં તે દીકરી ઉદાસ બનીને જીવી લેશે. માટે મારે તમામ સાસુઓને વિનંતી કરવી છે કે તમારી દીકરીઓ તમારા આંગણે ગૃહલક્ષ્મી બનીને આવી છે, તેને વસ્તુઓની જરૂર નથી, પણ તેને સમયરૂપી સહકાર અને તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આ મંચ ઉપર જ્યારે મને બોલવાનો સમય મળ્યો છે ત્યારે હું એક બીજી વસ્તુ પણ કહેવા માગું છું કે શ્રેષ્ઠ સાસુ અને વહુ માટે હું 2 વાત કહેવા માગું છું. જો આ 2 વાતનું તમે પાલન કરો ને તો મને લાગે છે કે તમારો સંબંધ બધા કરતાં શ્રેષ્ઠ હોય છે. પહેલું તો છે સંબંધની 100% જવાબદારી લો. 100% જવાબદારીમાં સાસુએ જવાબદારી લેવાની છે કે મારી વહુના આંખમાં મારા લીધે ક્યારેય પણ આંસુ ના આવે, અને સામા પક્ષે વહુને પણ એવી જવાબદારી લેવાની છે કે મારા લીધે મારી સાસુની આંખમાં ક્યારેય આંસુ ના આવવું જોઈએ, અને એ રીતે વર્તન કરવાનું છે. અને બીજું છે સંબંધોમાં 100% વિશ્વાસ રાખો. આજના સમયમાં જ્યારે આપણે લગ્ન પસંદગી માટે વરકન્યાઓની પસંદગી કરીએ છીએ ત્યારે વરકન્યાના વર્તન, વાણી, વ્યવહાર, પરિવારનું બેકગ્રાઉન્ડ, આર્થિક સ્થિતિ બધું જોઈ વિચારીને કરતા હોઈએ છીએ. તો તમે ખૂબ તપાસ કરીને બધી પસંદગી વરકન્યાને પસંદ કરો છો, તેમ છતાં પણ આજે સંબંધો ઘણા તૂટતા હોય છે. તો એક વાત છે કે આપણને આપણી પસંદગી ઉપર જ વિશ્વાસ નથી. તમે જો ખરેખર એવું તમારા સંબંધોને શ્રેષ્ઠ કરવા માંગતા હોય ને તો સાસુએ એક વિશ્વાસ રાખવાનો છે કે મારા ઘરમાં આવનારી વહુ એ દુનિયાની શ્રેષ્ઠ વહુ છે, અને દીકરીએ એટલો વિશ્વાસ રાખવાનો છે કે મને જે સાસુ મળશે અથવા તો મારા જે સાસુ છે એ દુનિયાના શ્રેષ્ઠ સાસુ છે. બસ આટલું માનવાનું જ છે. માની લેશો ને એટલે તમારા જીવનમાં ઓટોમેટિક ફેરફાર આવવા માંડશે. અને ત્રીજું એક છે અને ખૂબ ખાસ છે કે તમારા વિચારોમાં પોઝિટિવિટી રાખો. એક સરસ મજાનું ઉદાહરણ છે અહીંયા આપણી વચ્ચે જ તે એક દીકરી છે ને, આપણે 15-17 વર્ષની દીકરી હોય, મમ્મી શરૂઆતથી જ એને કામકાજ ધીમે ધીમે શીખવાડતી જાય છે. તો મમ્મી ક્યારેક કામમાં આપણને ટોકે છે, દીકરી આળસ કરે, ના પાડે, તો મમ્મી સામાન્ય રીતે એના મમ્મી એમ કહેતા હોય છે કે બેટા અહીંયા આનાકાની કરશે ને તો ચાલશે, પરંતુ તારા સાસરે સાસુમાં આકરા હશે ને તો આ બધું કાંઈ નહીં ચાલે. લગભગ બધા જ ઘરમાં આ વાત થતી હશે જેના ઘરમાં દીકરીઓ હોય છે. ત્યારે હા, આ દીકરીએ એટલું જ કીધું, દર વખતે એટલું જ કહે છે કે મમ્મી તમે ચિંતા ના કરો, સોમાં જે સારી હશે ને તે સાસુ મારી હશે.
બહેનપણીઓમાં પણ એને સાસુમા વિશે ક્યારેક ચર્ચાઓ થતી હોય છે, તો પણ એનો એક જ જવાબ હોય કે સોમાં જે સારી હશે ને તે સાસુ મારી હશે. તો એ દીકરીના લગ્ન થઈ ગયા છે અને આજે એના સાસુ સ્ટેજ ઉપર સન્માનિત કરવામાં આવ્યા છે. માટે સારા વિચારો રાખો, સારું સાંભળો, સારું બોલો. ખૂબ ખૂબ આભાર રીનલબેન વઘાસિયા.